તો જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો, કારણ કે આવી ગયો છું તમારા માટે આજે એક નવો વ્લોગ લઈને. ને ગયા વર્ષે મિત્રો આપણે અહીંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, જે ગણપતિ વિસર્જનનો હતો, જે 25K ની માથે એમાં વ્યૂ આવ્યા હતા, અને ત્યારે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ હતી. તો ફરી અહીંથી હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો કાંઈ નહીં, તમે એન્ડ સુધી કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. આજે તમને બતાવવાનું છે ગણપતિ વિસર્જન, જે સુરતમાં હજીરા ખાતે થવા જઈ રહ્યું છે. તો ચાલો કન્ટિન્યુ તમે વ્લોગમાં બનેલા રહેજો. હા ભાઈ, આમ જો થોડી ઘણી જ રહી ગઈ ગણપતિ બાપાની મૂર્તિને અડવાની. જોઈ બધા, વાહ ભાઈ વાહ. તો જો મિત્ર, આ મૂર્તિને આમથી ફરીને લઈ જવી પડે, કારણ કે આમાંથી છે ને જાય એમ નથી. જો મૂર્તિ જો કેવડી મોટી છે ગણપતિ બાપાની. ઓય મિત્રો, હાલો તમને ખીચડીનો સ્ટોલ બતાવો. આ બાજુ ખીચડીનો સ્ટોલ નાખેલો છે, તમે જો આ બાજુ. જો આ બાજુ નાસ્તા વિતરણ કરે છે ભાઈ, ખીચડી ને એવું બધું, છાશ ને એવું કંઈક આપે છે. તમે જો આ બાજુ. હા ભાઈ વાહ, જો તમે આ બધી લાઈન લાગેલી છે. બધા ખીચડી ને જો આવી રીતે પુલાવના બધી નાસ્તો નાખે છે. આવી બધી કંઈક સેવા ચાલુ છે મિત્રો. આ બાજુ બધે નાસ્તો બધું આપે છે. જો તમે તો મિત્રો ફાઇનલ હજી આપણે પહોંચ્યા છીએ, અને આ બાજુ છે કંઈક ગાડીનું પાર્કિંગ છે, જે શેઠ સુધી છે. આ આખી લાઈન છે આમ, જે હું તમને બતાવી દઉં. જો આ બાજુ પાર્કિંગનું, તમે અહીંયા તમારી ગાડીને છે ને પાર્કિંગ કરી દેજો. ને હવે આપણે સીધું જવાનું છે હજીરા પોર્ટ ગણપતિ બાપાના દર્શન કરવા. ચાલો તો યુવાન મિત્રોને મારી ખાસ વિનંતી છે, રિસિપ્ટ એકવાર કન્ફર્મ કરાવી. જો મિત્રો, અહીં રિસિપ્ટ કન્ફર્મ કરાવવી પડે, પછી તમને એન્ટર થવા દે. પહેલાં અહીં રિસિપ્ટ કન્ફર્મ કરાવવી પડે. પહેલાં તમારી રસીદ પહેલાં અહીં ફરાવવી પડે, પછી તમને અંદર એન્ટર થવા દે. જો અહીંયા કંઈક છે રસીદ ફરાવવા માટેનું. જો મિત્રો, ફાઇનલી અત્યારે આપણે અંદર એન્ટર થઈ ગયા છે. જો અત્યારે બધા ગણપતિ બાપા પધરાઈને આવે છે. જોવો તમે આ બાજુ. જો આ એક ગણપતિ બાપા લઈને આવ્યા છે ભાઈ ગ્રુપના. વાહ ભાઈ વાહ, હમણાં વિસર્જન થવાનું છે. તો આ ગણપતિ બાપાને લઈ જાય છે અત્યારે વિસર્જન કરવા માટે. જો તમે જોઈ શકો છો, 2-2, 3-3 ગણપતિ બાપાને બેસાડીને લઈ જાય છે. જો અત્યારે બધા લોકો ભાઈ જાય છે. વાહ ભાઈ વાહ, બોલો ગણપતિ બાપા મોરયા. જોઈ લો, વાહ ભાઈ વાહ. મિત્રો રોજ ગણપતિ બાપા મોરયા. હાલો તમને બીજું વિસર્જન બતાવવા. એક વિસર્જન થઈ ગયું છે ગણપતિ બાપાનું. હાલો આપણે હજી આગળ જવાનું છે. ઘણા બધા વિસર્જન જોવાના છે મિત્રો હજી તો આપણે. જો આ બાજુ બીજા ગણપતિ બાપાનું વિસર્જન ચાલી રહ્યું છે. તમે જો આ બાજુ. જો મિત્રો, આ બીજી ક્રેનમાં અત્યારે ગણપતિ બાપાને હમણાં બેસાડવામાં આવી છે. તમે જુઓ, કંઈક આવી રીતે ક્રેનમાં બેસાડવામાં આવે છે ભાઈ ગણપતિ બાપા. જુઓ તમે. જો આ નાની નાની મૂર્તિઓ પણ બેસાડી દીધી છે ક્રેનમાં. તમે જો એક પછી એક બધી. જો આ મૂર્તિ પણ અત્યારે પધરાવા જઈ રહી છે. તમે જુઓ ને, આ બોટિંગ વાળા છે, ઘડીએ પડે ચાલુ જ રહે છે, કારણ કે આમાં મિત્રો બહુ ધ્યાન રાખવું પડે. પાણી પણ બહુ વધારે પડી ગયો છે, વરસાદ. તમે જુઓ ને આ મૂર્તિનું જો હમણાં આગળ વિસર્જન થવા જઈ રહ્યું છે. અને આ મૂર્તિ જો આ બાજુ છે. આ બાજુ પણ બીજા ગણપતિ બાપા બેસાડે છે. જોવો તમે, જો આ બાજુ પણ બેસાડે છે મિત્રો. અત્યારે ગણપતિ બાપાનું વિસર્જન થવા જઈ રહ્યું છે. જો હમણાં પાટલો હમણાં જોઈ લે બધા. મોરયા મોરયા.
વિસર્જન થાય છે. આ બાજુ જોવો તમે. ઓહ ભાઈ, એક હારે બે વિસર્જન થાય છે. એ મોરયા ગણપતિ બાપા મોરયા. બોલે ગણપતિ બાપ્પા બોલે ગણપતિ બાપ્પા અગલે બરસ તો બોલે ગણપતિ બાપ્પા મોરયા. તો મિત્રો જો આ ગણપતિ બાપાની મૂર્તિ છે એનું વિસર્જન થવા જઈ રહ્યું છે હમણાં. એક પછી ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન થવા જઈ રહ્યું છે. ચાલો હું તમને બીજી મૂર્તિ બતાવું. ફાઇનલી મિત્રો જો અત્યારે આ મૂર્તિનું વિસર્જન થવા જઈ રહ્યું છે. જે સાળંગપુર વાળા દાદા જે બનેવાળા છે ગણપતિ બાપા. મોરયા મોરયા મોરયા. જો મિત્રો અત્યારે આ મૂર્તિનું વિસર્જન થવા જઈ રહ્યું છે બાપાનું. બોલો ગણપતિ બાપ્પા બોલો ગણપતિ બાપ્પા આવતા વર્ષે ગણપતિ બાપ્પા મોરયા બોલો ગણપતિ બાપ્પા મોરયા મંગલ મૂર્તિ આવતા વર્ષે મોરયા બોલો ગણપતિ બાપ્પા મોરયા. આવતા વર્ષે ગણપતિ બાપ્પા. તો મિત્રો બહુ મોટી મૂર્તિનું અત્યારે વિસર્જન થવા જઈ રહ્યું છે. જો બાપાની મૂર્તિનું. વાહ ભાઈ વાહ, આમ તમે જો. બોલો ગણપતિ બાપ્પા મોરયા મિત્રો જો આ મૂર્તિનું હમણાં વિસર્જન થવા જઈ રહ્યું છે. તમે જો વાહ ભાઈ વાહ, બહુ મોટી વિશાળ મૂર્તિ છે મિત્રો ગણપતિ બાપાની. તમે જો મિત્રો ગણપતિ બાપાનો હાથ જોવો તમે. હાથ કેવો છે ગણપતિ બાપાનો જો. મોરયા. જો પાણી પડે એ ગણપતિ બાપાના હાથમાંથી પાણી પડે જોવાય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પેલા લઈ લે આગળ જઈ લે કાપવું પડે ને ગણપતિ બાપ્પા ઊંચા વાસે ઊંચા વાસે. જો મિત્રો હજી ગણપતિ બાપાને છે ને વિસર્જન નથી થયા. વાહ ભાઈ વાહ. જો ફાઇનલી મિત્રો અત્યારે મૂર્તિ જો એક પછી એક બધી જવા માંડી છે. નાની મોટી જો તમે બધી અલગ અલગ મૂર્તિ છે સરસ મજાની. એક આ નાની પણ ગણપતિ બાપાની મૂર્તિ છે. જો આ ભાઈ પાસે જો મિત્રો અત્યારે ગણપતિ બાપાને બેહાડે છે ભાઈ ટ્રેનમાં. જો મિત્રો આ મૂર્તિ જાય છે અત્યારે વિસર્જન માટે. જો ગણપતિ બાપાની. મોરયા લોકરિયા. ગણપતિ બાપ્પા જો મિત્રો આ નાના નાના ગણપતિ બાપા બે હેડા છે કઈક. વાહ ભાઈ વાહ. મિત્રો બીજી મૂર્તિ પણ આવી ગઈ છે. એક પછી એક અત્યારે વિસર્જન થઈ જ રહ્યું છે. જો પતંગિયા ઉપર બિરાજમાન છે ગણપતિ બાપા. મિત્રો જો એટલી બધી ક્રેન ગોઠવવામાં આવી છે. તમે ગણી લેજો એક પછી એક ક્રેન.
જો આ ગણપતિ બાપાની કેવી વિશાળ મૂર્તિ છે ભાઈ, મોટા મોટે આમ તમે જોવો કાંઈ ઘટે નહીં એવી. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ, ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. બોલો ગણપતિ બાપ્પા ઉડતા વર્ષી બે બે ગણપતિ બાપાની મૂર્તિઓ કંઈક બેસાડવામાં આવી છે અને હમણાં વિસર્જન થવાનું છે. જો કંઈક સરસ મજાની મૂર્તિઓ છે મિત્રો, કંઈ ઘટે નહીં એવી. બહુ મોટી મૂર્તિ છે મિત્રો, આ બહુ મોટી મૂર્તિ છે. જો તમે મિત્રો, હવે હું તમને ગણપતિ બાપા બતાવું કેવડા મોટા ગણપતિ બાપા છે ને. આ બાજુ તમે જોજો, ઓહો આ બાજુ તો જો મિત્રો ગણપતિ બાપા હોય. જો મિત્રો આ એક પછી એક બધી મૂર્તિઓ આવે છે અત્યારે ગણપતિ બાપાની. તો મિત્રો જો આ બાજુ આ મૂર્તિ જાય છે અત્યારે પધરાવા ગણપતિ બાપાની. ભાઈ ભાઈ ગણપતિ બાપા મોરયા. જો આ બીજી પણ ગણપતિ બાપાની મૂર્તિ છે જે પધરાવા જાય છે. બહુ મોટા ગણપતિ બાપા છે, તમે જોવો કાંઈ ઘટે નહીં એવડા. હોય તો મિત્રો બીજા પણ ગણપતિ બાપા અત્યારે આવે છે. ભાઈ એક પછી એક બધું વિસર્જન ચાલુ જ છે. વાહ ભાઈ વાહ, જો ભગવા ધારે હો ભાઈ, ભગવા ધારે હો ભાઈ. જો મિત્રો કેવા મસ્તના ગણપતિ બાપા છે, તમે જો આ બાજુ. વાહ ભાઈ વાહ, જોઈ લો ગણપતિ બાપા મોરયા. એક પછી એક મિત્રો નાની મોટી મૂર્તિઓ આવે છે. તમે જો ગણપતિ બાપાની આ બહુ સરસ મજાની નાની મૂર્તિઓ છે મિત્રો. મિત્રો જો આ બાજુ બીજું એક ગણપતિ બાપાનું વિસર્જન થવા જઈ રહ્યું છે. તમે જુઓ, વાહ ભાઈ વાહ, જો હોય ગણપતિ બાપા તો જો મિત્રો કેવા ગણપતિ બાપા છે. હોય તો મિત્રો જો આ ગણપતિ બાપાને અત્યારે બેસાડવામાં આવે છે ક્રેનમાં. જો આ ક્રેન પણ ઊંચી પણ થઈ ગઈ છે. જો વાહ ભાઈ વાહ, જો નાના કેવા સરસ મજાના ગણપતિ બાપા છે મિત્રો. જો મિત્રો સંજયભાઈ કંઈક કહે છે ગણપતિ બાપાને. વાહ ભાઈ વાહ, જો કેવા સરસ મજાના ગણપતિ છે ભાઈ. નાના ગણપતિ આમ જોવો તમે, કાંઈ ઘટે નહીં એવા. વાહ ભાઈ વાહ, એક પછી ગણપતિ બાપા દેખાય છે. વરસાદ પડવાનો છે કાકા, ભૂકા કાઢી નાખવાના છે. કેમ કાકા? વરસાદ પડવા જ જોઈએ. હા એમ. બાપાની વિદાય છે, બહુ જ મજા આવે દિવસ છે. બાપાને રાજી ખુશીથી વિદાય દેવાની છે. જો મિત્રો પબ્લિકનો ઉત્સાહ જોવો તમે આજે. ભાઈ અને આ જો અહીંયા બાપા તણાઈને જાય છે. જો ગણપતિ બાપા કેવા આવી રહ્યા છે.
ગુજરાત પોલીસ આપણે ગુજરાત પોલીસ સભા પગે એવા છે બાપાના વિસર્જન દરમિયાન હે સાહેબ આ વખતે કેવું બધું વિસર્જન આમ કાંઈ ઘટે એવું છે ને તો ઘટવાનું બાકી છે પાછળ હજી તો મેન બધું બાકી જ છે પણ બહુ જબરજસ્ત રીતે બાપાનું વિસર્જન થઈ રહ્યું છે મિત્રો હજીરા કોર્ટ ખાતે અને પોલીસ પરિવાર પણ જબરજસ્ત ફરજ નિભાવે છે કાંઈ ઘટે નહીં એ વખત તો જો મિત્રો એક પછી ગણપતિ બાપાની મૂર્તિઓ જાય છે ત્યારે તમે જોવો આ બાજુ હા બે વાહ જો મિત્રો કેવી સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિ છે કંઈક એક આ મૂર્તિ છે એક એની સામે છે જો તમે તો મિત્રો જો બહુ વિશાળમાં વિશાળ મૂર્તિ છે ગણપતિ બાપાની બહુ વિશાળમાં વિશાળ તમે આ ખાલી ટ્રક જોવો ટ્રક ઉપરથી ખબર પડી જાય કેટલી વિશાળ છે ને ગણપતિ બાપાની મૂર્તિ જો મિત્રો એક પછી ગણપતિ બાપાની મૂર્તિઓ આવે જ છે હજી જોવો તમે ઓહો મિત્રો આ મૂર્તિ તો જોવો મિત્રો ગણપતિ બાપાની આ મૂર્તિ તો જોવો હજીરા ખાતે મિત્રો બહુ મસ્ત આયોજન કરવામાં આવ્યું છે ગણેશ વિસર્જનનું જે 2025નું તમને કેવું લાગે કોમેન્ટ કરતા જાજો કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા લખતા જાજો જો મિત્રો જો બધા ગણપતિ બાપાની એક પછી એક મૂર્તિ બધી ચાલુ જ છે એક પછી એક મિત્રો જો આખી લાઈન થઈ છે ગણપતિ બાપાની મૂર્તિની જો કાંઈ ઘટે ને એવા સરસ મજાના ગણપતિ બાપા આમ જોવો નાના પણ લઈ જાય છે વાહ ભાઈ વાહ બોલો ગણપતિ બાપા વાહ ભાઈ વાહ ગણપતિ બાપા વાહ ભાઈ વાહ જય ગણપતિ બાપા નાના મોટા ને જો ગણપતિ બાપા વાહ ભાઈ વાહ જો બોલો ગણપતિ બાપા વાહ સુરત વાહ મોરિયા મોરિયા વાહ ભાઈ વાહ વાહ સુરત વાહ આ મૂર્તિ તો જોવો મિત્રો વાહ ભાઈ વાહ તો મિત્રો આ મૂર્તિ જોવો મિત્રો કેવડી મોટી છે ગણપતિ બાપાની મોટી વિશાળ મૂર્તિ છે ભાઈ વાહ જો મિત્રો આ મૂર્તિ જોવો તમે ગજાનંદ યુવક મંડળ જોવો આ ગણપતિ જોવો મિત્રો કાંઈ ઘટે નહીં વાહ ભાઈ વાહ બોલો ગણપતિ બાપા મિત્રો 2025માં હજીરા ખાતે કંઈક આવું ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે તમને કેવું લાગે કમેન્ટ કરતા જાજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો ભાઈ ભાઈ જો મિત્રો આ મૂર્તિ જો ગણપતિ બાપા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ગણપતિ બાપા મોરિયા વાહ ભાઈ વાહ જો કાંઈ ઘટે નહીં મિત્રો ગણપતિ બાપા જો એક પછી એક ઓહ આ ગણપતિ જો મિત્રો લાલ છે ભાઈ લાલ લાલ ગણપતિ છે આમ જોવો તમે વાહ ભાઈ વાહ જો મિત્રો આમાં પણ નાના નાના ગણપતિ છે ભાઈ કઈ ઘટે નહીં એવા જો વાહ ભાઈ વાહ જો આ બીજા મોટા ગણપતિ જાય છે તમે જો કાંઈ ઘટે નહીં એવું આયોજન છે મિત્રો વાહ ભાઈ વાહ આમાં જો મિત્રો અરે પણ એ આ ગણપતિ જો મિત્રો કાંઈ ઘટે નહીં એવા સરસ મજાના છે કંઈક વાહ ભાઈ વાહ જો મિત્રો અહીંયા ગણપતિ બાપાની આરતી થાય છે કંઈક સરસ મજાની પછી આ બાજુ જો મિત્રો વાહ ભાઈ વાહ એક પછી ટ્રક આવે છે વાહ ભાઈ વાહ જો ગણપતિ બાપા ઓહો મિત્રો આ ગણપતિ તો જો મિત્રો કેવડા મોટા ગણપતિ છે મોરિયા વાહ ભાઈ વાહ ગણપતિ બાપા આ મૂર્તિ તો જો મિત્રો ઓહો મિત્રો આ તો જો ગદા લઈને આવે વાહ ભાઈ
વાહ ભાઈ વાહ, કેવી સરસ લીલાની મૂર્તિ છે ભાઈ ગણપતિ બાપાની. જોવો તમે. તો મિત્રો જો આ બાજુ જગ્યા અહીંથી બધી જાય છે, મોટી મોટી મૂર્તિઓ જોવો અત્યારે લઈને જાય છે ભાઈ ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે. લાઈન થી છે ભાઈ. ના ભાઈ, સુરત પોલીસની ભાઈ સેવા પણ ખડા પગે છે. હો ભાઈ, એમને 24 કલાકથી એમને સેવા આપી રહી છે ભાઈ આ સુરત પોલીસ. તમે જોવો અત્યારે. તો મિત્રો આવી રીતનું હતું કંઈક સુરતનું 2025નું હજીરા ખાતે જે વિસર્જન ગણપતિનું કરવામાં આવ્યું છે. તો આવી રીતે મેં તમને વિડીયોમાં બતાવ્યું કે કેવી રીતનું હતું. અને મિત્રો 2024માં જે મેં ગણપતિનો હજીરા ખાતેનો વ્લોગ બનાવ્યો હતો એની હું લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવાનો છું. તો હજી કોઈને જોવાનો બાકી હોય તો તમે ત્યાંથી એને જોઈ લેજો ને. તો કાંઈ નહીં મિત્રો, બસ આજ માટે એટલું જ હતું. ને તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી નાખજો. તો ચાલો બધાને જય ગણપતિ બાપા.